you probably know about Jamas and Jillu. Yeah. This is about this bloke called Jamas and his bird called Jillu. Yeah. Husband and wife. Look at we have a short little sketch for you from Jamas and Jillu here. Jasmine Sarab, that's our anniversary. Jasmine's in it, and Jasmine's going to be playing Jillu or Jilu, however you want to say it. We have Jamas, played by Meenakshi Billy and Chaganya, I think that says. By it says Chaganya here by Nagesh Avari, by Dolly Contractor, and. હવે તમે તમારી ફિલોસોફી રવા દેવો. અહીંયા પેપરમાં લખેલું છે, હેડિંગમાં છે, હમ દો હમારે દો. બાપ રે, આ નવા પ્રકારની તો આપણા દેશમાં બચ્ચા પેલા ખાવાની ફેશન થઈ ગઈ. કે હમણાં જ આપણે મસ્તીવાળીમાં ચીનની લવલો વાળી કુબર. પણ પછી આપણા જીયાઓ મિયાઓ ચીનાઈ જીયાઓ મિયાઓ અરે પણ લખે જ કે ઇલેક્શનમાં આપણી સોનિયા ગાંધી બિલાડી ગામમાં ભાષણ આપવા ગઈ છે. બિલાડીને બિલાડા શું કરે? બેલાડી નામ છે, બેલાડી. અરે જે હોય તે લખે છે કે ટોનિક 4000ની વસ્તીમાં દરેક કુટુંબમાં 7 થી 8 કુરકુરિયાઓ છે. આઈ જો એ જવામાં વાયગરાની દવા જ કાં ઉઠી? મને લાગે તારા વાર દરમિયાન તો દેવી મજેની ફુરસુર હશે. મને માલમ છે આપણે પાસરી પંચાયતની માફક 2 પછી ત્રીજું બચ્ચું જન્મે તો તેનો બધો ખર્ચો પાણી કરવાની સ્કીમ છે કે તેને ચાલુ રાખવા ડોનેશન બી આવે છે. તો બેલાડીના ગામમાં તે પ્રમાણે કરે તો તાની સરકારી તિજોરી તો સભાગૃહમાં ખાલી ગમ થઈ જાય. પણ ત્યાંના લોકો માને છે કે દરેક બૈરાઓએ કમસે કમ અડધા ડઝન બચ્ચાઓ જન્મવાના. જો તેમ નહીં થાય તો તે બિચારીને ટુચકારીને જોય. ઉપરથી લખે જ કે ત્યાં ખાલી 2 જ સ્કૂલ છે. ઘણા બચ્ચાઓને સ્કૂલમાં એડમિશન તો મળતું જ નથી. ફરી એક બાજુ હમ દો હમારે દોના બડાડા પાડે છે, જ્યારે જોહાનિસબર્ગમાં કોઈ નિકોલસ કહીને માણસે એની 112મી વર્ષગાંઠ ધામધૂમથી ઉજવે છે. 112 વર્ષે ડેરિંગ ડોસાજી કેવો છો વાગે? અહીં આપણે તો બુદ્ધા થયા તો વારસાની ને વામસાની. આપણે 50 વર્ષના થયા ત્યારે આપણા ઘેરના બૈરાઓ અસલી માફક પાટલા પર ઉભા રાખીને દિલો ટપકો બી નથી કરતા. કોઈ હાર કજો કે ચોટલી વાળું નારિયેળ બી અડવા આપતું નથી. એ ઢોમ દેને પર સાકરનો ટુકડો મોઢા મૂકતું નથી. બીજું મૂકો. પાણીપુરા કોઈ ખુશીથી પહેરવતું નથી. તમે ભારત જોયા કરો. આ આફ્રિકાના ડોસાએ બી આટલી મોટી જિંદગી હેલ્ધી તમારી માફક તમારે બી એમ જ કરવાનું. તમારી માફક રોજ ગરમ પાણીમાં ભરાઈને પીને બોખો બધું હજમ કરે છે. એ બી પાણીએ 10-15 બચ્ચા બાપ બપાવાનો થયો છે. અરે નહીં રે, એ તો કુંવારો છે. પ્રેસ વાળાએ એના ફોટા સાથે એને સીધો સવાલ પૂછ્યો, આટલું લાંબુ હેલ્ધી જીવવા વસ્તે લોકોએ શું કરવું જોઈએ? આટલી કાઢી મોંઘવારી ને ધક્કા મુક્કીમાં લાંબુ જીવીને તો ધૂળ ફૂટવાની છે. અને આપણા બાજુના મેડમજી તો ચાલુ બોલે, ગયા તો સોફામાં ને જીવ્યા તો દરેક ચીજની ડોબામાં. પેલા ડોસાજીએ પ્રેસ વાળાના જવાબમાં શું કહ્યું? જો તમુને લાંબુ જીવવું હોય તો કોઈ બી પહેલા તરફ નજર ના કરતા. કોઈ કદાચ તેની બાજુવાળી ફટાકડા જેવી ડોલી સંભળે આવી
વાળા બહેન વાળા કેવા તો બેકાયાત બની જાય ને આપણા લગ્નના બાગો કે 2 વર્ષ અગાઉથી નોંધાવાની ધમાલ ચાલે એ બદલે બાગો બી ખાલી પડે તો પછી બધાને એડવર્ટાઇઝ ખાસ કરવું પડે બાગ ખાલી છે તમને જે દાડે જે વખતે અડધી રાતે બી નોંધી આપશું ને પેલા ગરીબ ગુરબાઓને કન્સેશન આપશું તમે તમારા વરસના વેચો હવે સામેના ઝૂંપડામાંથી પેલો મકાન આવે એ બોલ્યો કે તેની એક પૂરી દીકરીના લગ્નને વસ્તે એક રવિવારે 2003 સાલનો મંડપ લગાવી આવ્યો 2003 પણ જીજુભાઈ એટલા સુધી પેલા ભણવાવાળા છોકરા છોકરી સંપત્તિ લાવ ચાલુ રાખશે ખરા કે પછી પેલીને અચાર ખાવાની મોટા મોટા પૂજે તો ખુદા બચાવે જામાજી આટલું બેકલાપ કોઈને વિશ કરવાનું કે શેમ ઓવરયો એ તારું ઇંગ્લિશ તો દિવસે સુધરતું જાય મારા કરતા તો સારું છે ને હું તો મેટ્રિક પાસ છું અરે ચાંદી મો ચાંદી કોણ કહી લો પછા લેવા ગયો કે તારી લાવીઓને મળવા કહી લો કેટલા વારે આવ્યો અરે સગન એટલે કે લાવ્યો છું અરે લાવ્યો હું બધેમાં થકેલા ખાતા કંટાળી ગયો છું જાઓ તો ભાવો આસમાને ચડેલા કાંઈ મારી ધમધમી આપ્યા 20 રૂપિયા લાવવા ગયે કાંદા બટેટા ટામોટા કોથમીર પાઉં મચ્છી કેટલી બધી વસ્તુઓ આલો 18 રૂપિયા ડઝનીના એ તો ફક્ત 3 જ લાવ્યો છું આ 4 ટામોટા કોથમીર આ તમારા મરચા ચાય ફૂટી લો તે તો ગાય એક જ વખતથી ચાવા મને ચાલે જો થોડો મુંગેલો મસાલો પણ મચ્છી કાં છે તે છમના કરે છે છમના વાળી દરિયામાં એ આટલી નાની અમથી છમની એને કાપે પછી અમથું ડોકું કે નાનકડી પૂછડી એના બી બાપના બાપ હો કે ભાઈ મેં ઓલી માછા ખાને રખિયા કરી છે તો છાલી ઉઠી એ મારાતીમાં મને ગાળો દીધી હકારી કોઈના ચલાઈ કટકટ નકો લવકર યા નહીં તો પોલીસ લાગે હું તો ભાગ્યો ગરીબ પાને वो 50 લાવતો અરે તો બાઈજી જામાજી ને તુને હું શું ખવાનું મારું કપ્પા જામાજી આ શું કહેવાય એ તો હવે ચલાવી લ્યો અરે ભાઈ ઓલ પેલી સીરિયલ માં કહેતે જમાના બહુત ખરાબ હૈ લે ચલાવો ભાઈ ચૂપ હો સુક્કા મોરા જેવો આની ઉપરથી બકબક કરે છે જામાજી હવે તમે ખાવા પીવામાં કસર કરજો ગમે પ્રભુને દર બપે દિવસે એક ઈડું બનશે થોડી પતલી જેવી રવાની ચાંચીમાં ચલાવી લેજો આપે નવાસ્તે કાંઈ ખોલ્યું જામાજી આપણે ટેન્શન ના લાવો પેલા રેલવે વાળાઓને ટેન્ક વાળાઓની મફત હડતાલ પર જઈએ તો જરાક વારમાં પેલા વાવટા લઈ ને બહાર ફરવા નીકળીએ બરાબર ઓલી સુરતીમાં આપણે વાવટા કના નીકળેલા છે તેમાં એક વાવટા તો મારા હાથે નીકળો અરે સગન વધારે ગરબર કરો છો તો આટલા પેન્શન તો બી તમે આવશે તમે લોકો ઘેરમાં બેસીને માર મારો પછી તું બી શું કી હવે પછી છે તારી નોકરી તો બી કાપ અને તું થશે બરબાદ ચાલ છકડિયા આ દૂર છે એ બજાર રંગીમાં લેતો જા ચાલ તારા શેઠને શું છે કે તો આપણે બૈરાઓને જ ચલાવવાનું તારા શેઠ તો વ્યક્તિને બકબક કર્યા કરે ને સજના મજેના તૈયાર થઈ ને ફોરેસ્ટ રોડની ગલીમાં Ay, Parsira, Lisi, Lisa, y hamaras.